જય દ્વારકાધીશ. હું છું તમારો દોસ્ત સિયાર અને હું ને ખુશી, શિવમ અને પાયુ બધા આવ્યા છે કોળિયાક. અગાઉ બ્લોગ શૂટ નહોતો કર્યો, જો આજે આવીને ઉભા રહ્યા છે. હું કહું બ્લોગ શૂટ કરી નાખવી. આરતી આવી હતી, આરતી ને શિવમ, તે શિવમને પ્રાણે રોક્યા છે અને આરતી કે નહીં કોળિયાક જવું છે, એટલે આવ્યા છે કોળિયાક. તો ચાલો હજી મંદિરે જવું છે આગળ, પણ મંદિરે આમ છે દરિયો આવતો છે એટલે કદાચ ના જવાય કે ન જવાય. તો ચાલો આગળ જઈએ. પેલા આવતા ને તાર ઓલકોની કટ સુધી આવતું પાણી, અત્યારે જો આ હંધે પાણી આવવા મળ્યું છે. પણ આ હંધું કઢવી નાખ્યું, કેવું લાગે છે? કૂતરું મરી ગયું, આંકો રાલજો મરી ગયેલું છે. હવે કઈ દર્શન કરવા જવા હે નહીં, પણ ત્યાં સુધી જઈ. આમ જો આ હંધા પંછી ઉડે, આપણે આ છે ને એવું લાગે ને તો સણ નાખ્યું આગળ, પછી વિડીયો શૂટ કરી આવું. જુઓ તમે ખવડાવી લીધા છે અને હું કહું થંબનેલ બને આવી જાય ને સારું એક કઢાવશ તમારો કોઈ ફોટો હે શિવ? નાસ્તો કરવો છે? જોઈજો આ ભાઈને ભેગા થાય નહીં. આખું રાખ તો એમને પડીકું. કરી લીધી છે થોડી ઘણી ફોટોગ્રાફી અને હવે પંછી થોડાક ઓછા થઈ ગયા છે, આઘા આઘા આવી ગયા છે. ખુશ આઈ કરજો. શિવમના એના થોડાક ફોટા પાડ્યા, થોડાક અમારા પાડ્યા અને હવે બ્લોગ હું શૂટ કરું કંઈ ખબર નહોતી. ઓલ પણ ગયા હોત જો મહાદેવે, અહીંથી દર્શન કરી લો. જો ત્યાં ગયા હોત ને તો કદાચ મજા આવે, પણ ત્યાં પાણી આવી ગયું છે, દરિયો આવે છે આ બાજુ, ઘણું બધું અહીં આવી ગયું છે. થોડુંક મોડું થયું, જો થોડાક વહેલા આવ્યા હોત ને તો દર્શન થઈ જાય. નાસ્તાનું એવું બધું કરાવી દીધું છે, જો એ પહેલાં આવ્યા હતા. બોરિયા બિસ્તર નાખી દીધા છે ખંભે, કેમ કે ફોટા પાડ્યા હતા ને એટલે ખંભે નાખી દીધું છે. જો હવે આગળ આવીશું નાસ્તો બાસ્તો કરવી, પણ આ તો ખાલી ખમ થઈ ગયું, તો કઢવી નાખ્યું ને એમાં. પછી 5 મકાઈ બનાવી, આખો ખવાઈ જાય ને? હે આખો ખાઈ જાઓ. એક બીજો ઓલો કરી દો ને. થેન્ક યુ. તો ડોડા ખાવા આવો તો માસી પાસે આવજો. કોળિયા ખાવો તો ડોડો આવી ગયો છે આપણી હાથમાં. મકાઈ છે, ઓકે, અમે તો ડોડો કહીએ. ઓકે, ગુજરાતી ભાષા અમારી શુદ્ધ ભાષા. આહા મસ્ત છે. હા, જો મકાઈ નાખવાની શરૂઆત કરી દીધી દાનવીરે. એ આવશે જ ત્યાં એન્કોર તો નથી ખાતા, મકાઈ નથી ખાતા લાગતા. જો ગોઠવાઈ ગયા છે લાઈનમાં. હાલો તો હું પેલા ખાઈ લઉં પછી મળીએ. આવી ગયા પછી પાણી જોવા એમ કરશું હજી, એટલે સુધી પાણી આવ્યું છે. આ ખાડી છે એટલે આનું પાણી તો એટલું બધું ચોખ્ખું નહીં હોય, ડોળું છે. અને કોઈ શિવમની આવે છે, ઓલકો સેટ આપણે બેઠા હતા. અને હવે સૂર્યદાદાની હાથમાં કંઈ સાજી વાર નથી, એટલે આગળ ઘરે નીકળવું જશે. જો
જોજો. ખુશી ફોટા પાડવાસ પાડી ના ખબર જ હોય. શું કરે છે ખુશી? કેમ એ તો ભવાની એનો જ લખ્યું તે રીલ અને રિયાલિટીમાં બહુ ફેર પડે. રીલમાં છે ને બધું બતાવી કેમ કે પાણીનું એક મોજું હળવું આવે ને એક ભારે આવે એ રીતનું હોય અને રિયાલિટીમાં લખી લે આવતું. જો વ્યૂ વધી ગયું. કા કેમ છો ટ્રાય મારી નો થયું ને પાણી આવતું છે ને એટલે નો રહે. એ તો તને કહું છું નો રે એમ. એ રીલ ને રિયાલિટીમાં ઘણો ફેર હોય. ભવાનીનો બ્લોગ જોયો હોય તો એમ મેં કીધું જ છે એ રામ લખે છે એટલે ઓલે ઘણી રીલું નથી આવતું કે રામ લખેલું હોય ને સુધી પાણી નથી આવતું. ભાઈ એવું કાંઈ નથી. આપણે કાંઈ હનુમાન દાદા થોડા છે એ વખતે કીધું હતું કે આપણા નામના પાણા તરે નો તરે ભાઈ. એ રીલ ને રિયાલિટીમાં બહુ ફેર છે યાર. આને કહો તો ફોટોગ્રાફી જ શરૂ છે ને આ પંછી એવા ઉડે છે ને બધા નકરી જ ઓલી નાખે છે ચણા મસાલી. આ એ અંદાને ફાયદો છે ચણા મસાલી વાળાની તે. અને અહીંયા આવ્યા હતા ને શિવમની ફોટા પાડવામાં જ છે. હાલો હવે અમે નીકળી ગયા છીએ ઘર તરફ અને આ અંદા જાય છે આગળ ઓલીને કારનો હાથ કરું છું પણ પાછળ હાલી આવે છે એકલી. કેવો સુંદર નજારો છે આમ મજા આવે એવું. નિષ્કલંક મહાદેવ અમારે ત્યાં અહીં કોળિયાક જ કે નિષ્કલંક મહાદેવ કદાચ ગણ્યા ઘેટ જ કહેતા હશે. ખબર બધાને હોય પણ કે જાજાભાઈ કોળિયાક જ તે. જાજીભાઈ અમારે નિષ્કલંક મહાદેવ જ કે અહીંયા જો પગથિયો બનાવેલો છે. બાપુ હશે એકાદા કયા બાપુ એ તો આપણને ખબર નહીં પણ હવે જઈ ઘર તરફ. પણ અમે પાણીપુરી છે પાણીપુરી ખાઈને ખુશી હે પાણીપુરી નથી ખાઈ. સારું હાલો પૈસા બચ્યા એટલે નથી ખાઈ અને મેળ આવી ગયો. ચાલો આપણે હવે નીકળવી ઘર તરફ. પવનનો અવાજ બહુ આવતો હોય છે એ બદલ સોરી કેમ કે આપણે માઇકને એવું લાવ્યા નથી બરોબર. તો આવી ગયા છે પાણીપુરી ખાવા. હું આમ જો આ કૂતરાએ પાણીપુરી ખાય શિવમે લઈને નાખી હતી. શિવમ કે આપણે ખાઈ પણ કે કૂતરાને ખવડાવી સારું. કૂતરા યાર ખાય. હા તે આપણે એટલે જ બધું ખાઈએ કે કૂતરા ન ખાઈએ કે પાણીપુરી ન ખાય ને. આ એમ એ માણસ છે એમ એ જીવ છે ને આપણે જીવ છે. હાલ છે હાલ છે દોડ છે હજક લઈ લો. મોસ્ટ ટાઈમ ફેવરિટ પાણીપુરી. તો હાલો હવે કોળિયાકથી નીકળી જાય છે ઘર તરફ ને હવે ઘરે જઈને મળીએ કેમ કે વચ્ચે વ્લોગ શૂટ નહીં કરું 3 વારી છીએ એટલે આ પડી છે આપણે ગાડી. હાલો હવે મળીએ પછી ઘરે જઈને. કોળિયાકથી ગયા છે ભૂતેશ્વર મેલડી માતાજીના મંદિરે. ગાડી આપણે મંદિરની બહાર જ મૂકી દીધી છે અને અહીંથી શિવમની લેશે શ્રીફળ ને એવું. આ છે વ્લોગનો બીજો દિવસ કેમ કે કાલે વ્લોગનું એન્ડિંગ નહોતું કર્યું. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો. મળીએ છીએ આગલા વ્લોગમાં. બાય.